નમસ્તે ખેડૂત મિત્રો, આજના વિડીયોની અંદર આપણે જોશું કે ગુજરાતની તમામ માર્કેટયાર્ડની અંદર કપાસના કેવા ભાવ રહ્યા હતા, સાથે સાથે MCX વાયદા અને ન્યુયોર્ક વાયદાની ભાવોની હલચલ પણ આપણે જોશું, સાથે સાથે રૂ બજારની સચોટ માહિતી પણ મેળવશું। પણ એની પહેલાં જો તમે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય મિત્રો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી કરીને ખેડૂતોને લગતા સમાચાર તથા કપાસના ભાવોના સમાચાર તમને સૌથી પહેલાં મળી રહે મિત્રો। તો ચાલો મિત્રો શરૂ કરીએ આજનો આ વિડીયો। તો મિત્રો, આજે સોમવાર હોવાથી કપાસની આવકમાં વધારો જોવા મળ્યો હતો, સાથે સાથે આજે કપાસના ભાવોમાં ₹10 થી ₹15નો વધારો પણ જોવા મળી રહ્યો છે મિત્રો। હવે જો મિત્રો MCX કોટન વાયદાની વાત કરીએ તો અમે વિડીયો બનાવી રહ્યા છીએ ત્યારે MCX કોટન વાયદો 61,800 પર ચાલી રહ્યો છે, જેનો પ્રીવિયસ ક્લોઝ 61,200 હતો, એટલે કે તેમાં ₹600ની તેજી દેખાઈ રહી છે મિત્રો। સાથે સાથે હવે જો ન્યુયોર્ક કોટન વાયદાની વાત કરીએ તો ન્યુયોર્ક કોટન વાયદો હાલ $95.70 પર ચાલી રહ્યો છે, જેનો પ્રીવિયસ ક્લોઝ $93.93 હતો, એટલે કે તેમાં પણ $1.77ની મોટી તેજી દેખાઈ રહી છે મિત્રો। હવે મિત્રો જો રૂ બજારની વાત કરીએ તો આજે રૂ બજારના ભાવોમાં થોડી નરમી જણાઈ હતી અને ખાંડીએ ₹200નો ઘટાડો નોંધાયો હતો અને સાથે જ ખાંડીનો ભાવ 61,500 રૂપિયાએ પહોંચી ગયો હતો। સાથે સાથે હવે જો મિત્રો સ્થાનિક બજારની વાત કરીએ તો સાઉથની ફેબ્રિક મિલ એસોસિએશન દ્વારા અત્યારે મોટી કંપનીઓને માલની ખરીદી અટકાવી દેવાની સલાહ આપવામાં આવી રહી છે, જેથી રૂ બજારમાં હાલ ભાવોમાં થોડી નરમી દેખાઈ રહી છે મિત્રો, અને તેની અસર પણ કપાસના ભાવો પર પડી રહી છે। પરંતુ મિત્રો હાલ કપાસની માંગ જોતા જે રીતે સ્થાનિક બજાર અને વૈશ્વિક બજારમાં કપાસની માંગમાં વધારો થયો છે તેને જોતા એવું લાગે છે કે કપાસના ભાવોમાં બહુ મંદી આવશે નહીં, સાથે સાથે આગામી દિવસોમાં કપાસના ભાવોમાં ચોક્કસપણે વધારો જોવા મળશે મિત્રો। તો મિત્રો ચાલો હવે આપણે જોઈએ કે ગુજરાતની તમામ માર્કેટયાર્ડની અંદર આજે કપાસના શું ભાવ બોલાઈ રહ્યા છે। તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। આપણે મળીશું આવતા વિડીયોમાં, ત્યાં સુધી જય જવાન જય કિસાન।